ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. જો ભાઈ ઉઠી ગયો છે. ઉઠ્યો સીધો એમ જ કહે છે પપ્પા ગો ગો કર. એટલે આ ધાબળો લેવાનો, આ ધાબળો લઈને પછી આમ કરી દેવાનો, આમ કરી દેવાનો. એક જ કામ. ધાબળો જોયો નહીં, શું કરવાનું હતું? તો જો ભાઈ, આ ભાઈ તો ઉઠ્યા ને એવા ચાલુ પડી ગયા છે બધું ડોમચિયા ખોલીને. અને નાસ્તો રેડી થઈ ગયો છે, વઘારેલી રોટલી છે. અને બચ્ચા પાર્ટીને સ્કૂલમાં આપી હતી, બ્રેડ પડી હતી તો બ્રેડની થોડીક સેન્ડવિચ ટાઈપ બનાવીને આપી દીધી છે. તો આપણે ખીચડી અને સેન્ડવિચ ખાઈ લે. ગાડી છે ને હાર રમો ત્યારે કોણ ના પડે છે? તાર ખાવું નથી? ઓકે, હા, હું ખાઈ લઉં ને, ખાઈ લઉં હું. એના ફરતા રાઉન્ડ મારે છે અને ટીવીમાં જે ગીત વાગે ને એ ગીત ગાય છે, હાથી રાજા કહા ચાલે સુંદ કટ. ગાતો તું ગાતો. આ જો ભાઈ, આ શું કરીને બેઠો છો? આ શું કર્યું છે તે? શું બનાવ્યા? આ એની રેગ્યુલર જગ્યા ક્યાં ગયો? શું કરે છે? હા, કેવું બનાવી દીધું છે? પોપટ પોપટ થશે. પોપટ. હર હર મહાદેવ દોસ્તો. સવાર પડી ગઈ છે અને આ ભાઈ આજે મસ્તીમાં આવી ગયા છે બરાબરના. પેલા બે અને 3 એટલે 2 વત્તા 1, 3 જણા સ્કૂલમાં ગયા છે. કાલે આપણી તબિયત થોડી ઠીક નથી, આજે થોડી ઠીક છે. આ મેડમની આજે બગડી છે, છતાં પણ એ તો કહે છે કે આપણે તો સુવિચાર તો કહી જ દેવાના. શું છે સુવિચારમાં? ગુડ મોર્નિંગ બધાને અને હર હર મહાદેવ. સારો સમય એને જ કહેવાય જે સમયમાં આપણે કોઈનું ખરાબ ના કરીએ. બરાબર, એટલે આપણે છે ને કોઈનું ખરાબ કરવાનું એટલે સારો સમય જ કહેવાય. અને આ ભાઈ જુઓ, આજે મસ્તીમાં આવી ગયા છે બરાબરના. સવારે 2 વખત તો વાગ્યું છે તો પણ એની મસ્તી ઓછી થતી નથી. હેલો ગાઈસ કહેતો, હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ કહેતો. એના માટે જ વિડીયો ચાલુ કર્યા છે અને એ વિડીયોમાં કશું બોલતો નથી. હેલો ગાઈસ. ચલો, ટાઈમ થઈ ગયો છે કાબરને લેવા જવાનો, એટલે એને લેતા આવીએ પહેલાં. જો આ મેડમ આવી ગયા છે, એક્ઝામ હતી આ મેડમની અને જો મસ્તી કરવા માંડી છે. એ ઊભી રહે અહીંયા, આમ ઊભી રહે છે. બહુ ઊભી રહે, પહેલાં વાત કર મારી જોડે. પેપર શું લખીને એમ કે? પેપર લખીને આવી તું? કેવું લખ્યું? સરસ લખ્યું? સરસ લખ્યું? આ એવું કહે છે કે મેં પેપર સરસ લખ્યું. એ તો તારી બેનને જ ખબર કે તે કેવું સરસ લખ્યું છે, બરાબર છે? એ કે સરસ લખ્યું. ઓય અલા, જો ખાવા બેસી ગયો છો? ખાવા બેઠો, જમવા બેઠો? હવે એ ભાઈ બુંદી અને દહીં ખાય છે. આ મેડમ રાહ જોઈ રહ્યા છે. પેલો ચકલોને દોણા નાખીએ ને, ચકલો રાહ જોઈ રહ્યો ને એ રીતના, કૂતરોને રોટલું નાખીએ ને એ રીતના રાહ જોઈ રહી છે કે મારો રોટલો ચાણા મેર પડે એમ. આ મેડમ બીમાર પડ્યા છે એટલે ઊંઘી ગયા છે. પેલો ભાઈ આજે વહેલો હોઈ ગયો છે. પેલી કાકડી ક્યાં ગઈ? હે કાવું? કેવું પેપર લખ્યું? એ કેવું પેપર? એને સરસ લખ્યું છે પણ એને મેડમ ન ખબર કે કેવું સરસ લખ્યું છે. તો ચલો જમી લઈએ. જમવામાં છે ને આજે કઠોળનું શાક છે. શાકભાજી કાંઈ લેવા ગયા નતા એટલે કઠોળનું શાક છે, રોટલી છે અને હા, અને પેપર કાલ લખશે. અને શાક, રોટલી, દહીંનું બુંદીવાળું રાયતું કર્યું છે. અને મહેમાન આવ્યા હતા એટલે થોડું શ્રીખંડ લાવ્યા હતા અને વધી ઘટ્યું ખાઈ લઈએ ત્યારે. એ તાર શ્રીખંડ ખાવાનું છે? એને શ્રીખંડ નહીં ખાવાનું. તને ભાવે છે શ્રીખંડ? શ્રીખંડ શું છે એ ખબર પડે છે? તારા ખાલી 3 દાડા હવે સ્કૂલમાં જવાનું છે. પિંકની ચા પેથી મારે છે. બર્થડે હતી? આરવીનો બર્થડે હતો? શું આપ્યું તને? કઈ કશું
કશું ના આપ્યું? ઓકે, કંઈ વાંધો નહીં. કાલે બર્થડે છે, કાલે આપશે. ઓકે, તારો બર્થડે ક્યારે છે? હા, આ બેનના 4 દિવસ જવાનું હતું, 1 દિવસ જતો રહ્યો, 3 દિવસ બાકી રહ્યા, પછી એને જલસા જ જલસા છે. અને છેક 6 મહિના સુધી વેકેશન છે. હા, તને આમ ચિંતા નહીં પરીક્ષાની? ચિંતા નહીં. હવે એને જે ટેન્શન છે ચિંતા એ બધું એના ટીચરો ટેન્શન લે છે, હે ને? ગિફ્ટ આપે છે. હા, હું ખાઈ લઉં? હું શ્રીખંડ ખાઈ લઉં, બરાબર? તું બેસ, આગજા, હું ખાઈ લઉં છું. તું તારા નહીં ખાણ તો એ બેસી જા, તો એ બેસી જા, તારે શ્રીખંડ નહીં ખાણ. પેલું ઓછું મૂકી દેજે. તો જુઓ ગાઈઝ, આ ભાઈ એકલો ખૂણામાં આવીને બેસી ગયો છે. શું ખાય છે? વેફર ખાય છે. કોઈ અંદર ભાગ પડાવે નહીં એટલે બધા પેલી બાજુ છે, અને આર્યો એકલો આ બાજુ આવી ગયો છે. રમવાનું મૂક, આ ભણવાનું કરજો તાર મમ્મી. 2 દાડા પછી તાર રજાઓ છે, સ્કૂલમાં જવાનું જ નથી. कैसे कैसे लोग हैं यहाँ पर, खेलने को तैयार हो जाते हैं, पढ़ने को तैयार नहीं होते हैं. और ये बच्चा जो खाना खा रहा है, શું ખાય બેટા? હા, કોણ લખવા બેઠું? તારા નહીં બેસું લખવા? તારે ખાવું છે? શું ખાય છે તું? આ જો ભાઈ, આ વેફર ખાય છે અને આમ કેટલું બોલે, પણ અત્યારે બોલતો નથી. હમણાં કહી દે કે મોબાઈલ બંધ કરી દીધો તો હાલ બધું બોલે. મોબાઈલ મૂકી દીધો, બંધ કરી દીધું રેકોર્ડિંગ. શું ખાય છે તું? મને નહીં કહો, અંદર હોય તો તું મને આપે. લો ભાઈ, ખાલી કરીને મને કહે છે લે. ક્યાં છે? મારા માટે છે કંઈ? તો પછી મને કેમ આપે છે? જાઓ ભૂવા પી આવો. વાટકી લેતા જો જોડો, વાટકી લઈને ચલાવતો રહે, તને ભૂવા પીવડાવો. હા, પતી ગયું. તો આજે બપોરે ઊંઘવાનો મેળ પડ્યો નથી, કારણ કે આ ભાઈ વહેલા સૂઈ ગયા હતા અને વહેલા ઉઠી ગયા છે. આજ કોઈ બપોરે ઊંઘશે નહીં. અને પરીક્ષા ચાલુ છે એટલે આ બધા જો શું કરી રહ્યા છે. પરીક્ષાનો ટાઈમ છે, જોઈ લો. એક ઊંધું ફળીને લખે છે, બીજું ત્યાં લખે છે, અને એને એની મમ્મી ભણાવે છે, પણ બહુ તકલીફ પડે છે. બહુ તકલીફ પડે બેટા ભણવામાં. એને મન હોય તો લઈ લે, બધું લઈ લે તાર. ગાઈઝ, આ જોવા શું ખાય છે? આ ભાઈ મશરૂમ ખાય છે, મશરૂમ. એને હવે હા, શું મજા આવે? મારે નહીં ખાવું, તું ખા ને ભાઈ મશરૂમ. હા બેટા, તારે મશરૂમ ખાવું છે ને? જો આ જુઓ, આ કાંડ મશરૂમ જો. અરે વાહ વાહ, લે લે, આવ્યો 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 આવ્યો. મીઠા નહીં, એમ જો આ ભાઈ બેઠો છે અહીંયા, અને એનો કોઈ ડર જ નથી. ઓય હા, કાવ્ય દોડીએ. સંડાસમાં મૂકી દેવાનું, જૂઠું બોલે તો. હા રે, એના સંડાસ, તને સંડાસમાં મૂકવાનું ક્યાં છે? અથર્વણ સંડાસમાં મૂકવાનું. તૂટી ગયું? હે, કરજે. જો કાવ તને શું કરે છે? જો જો કાવ. શું થયું હતું? કાવ્યને મારે ધક્કો માર્યો. કાવ્ય તને ચલો આ ભાઈનું બધું
આપણે તો ચા પીએ છે, ચાનો ટાઈમ થઈ ગયો છે. આ ભાઈ બેસી ગયો છે સીટ ઉપર. 30 વાગ્યા છો 11:30 ના જો પપ્પા રાત્રે ખાવા બે ગયા શાક રોટલી, આ ગોળ રોટલી, બધા ખાવા બે ગયા છો. આ એક ગોળ રોટલી ખાઈ છો. અમારા વારસાગત નિયમ એવો છે કે રાત્રે 11 વાગે ખાઈને ઊંઘવાનું એમ. 11:30. હા 11:30. અરે 11 વાગે પછી એક વખત ખાઈને જ ઊંઘવાનું. ના ના એક વખત નિયમિત કાર્યક્રમ ખાવો પડે એમાં. પહેલેથી એવું છે અમારે. એટલે મેં ખાઈ મારા પપ્પાએ ખાતા હતા, હું ખાઉં છું, છોકરા ખાય છે. છોકરા ખાય છે ને છોકરીઓ નહીં ખાતું, છોકરાઓ તો ખાય છે. હું અમુક વખત ખાઉં. કાવ્યા એ ખાય છે. કાવ્યા રોજનું હોય. એ થોડી વાર રહીને ખાઈને. હા જય શ્રી રામ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી રામ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લે કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલો ભાઈ. આ બાજુ જો, આ ભાઈ બોલશે નહીં. આ બધા હોઈ ગયા જ વહેલા વહેલા. માં અહીંયા ઊંઘી જાય. ઉઠવા દે ભાઈ. ચલો તાર સુઈ જઈએ. ગુડ નાઇટ. જેમ્બે. જય શ્રી કૃષ્ણ. મળીએ આવતીકાલ સવારે. કાલ સ્કૂલ જવાનું છે.